બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક શોર્ટિંગ મશીન વિકસાવ્યું. બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક શોર્ટિંગ મશીન વિકસાવ્યું છે. આ મશીનના કારણે વાછરડીની જન્મની શક્યતા 90% વધશે. આ સંશોધનથી ગુજરાતમાં વધુ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમજ રખડતા ઢોરની સમસ્યા નિયંત્રણ માટે પણ આશીર્વાદરૂપ પુરવાર થશે. બનાસ ડેરીના દામા સિમેન્ટ સ્ટેશનમાં સ્થાપિત થયેલા આ મશીન બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે ઉપયોગી સેલ એટલે કે કોષોનું વર્ગીકરણ કરે છે. ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થાઓ પૈકીની એક બનાસ ડેરી 4 લાખથી વધુ ખેડૂતો પાસેથી દરરોજ 60 લાખ લીટર દૂધ એકત્રિત કરે છે. ગીર અને સાહિવાલ જેવી વધુ દૂધ આપતી જાતિને પ્રોત્સાહન માટેના પ્રયાસો પહેલાથી જ સમગ્ર પ્રદેશમાં થયા છે. કુલ 20 એકરમાં ફેલાયેલું દામા સિમેન્ટ સેન્ટર આશરે વાર્ષિક 25 લાખ ઉચ્ચ ગુણવત્તાવાળા સિમેન્ટ ડોઝનું ઉત્પાદન કરે છે. આ દરેક ડોઝને સિમેન્ટ સ્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. પશુપાલકોને વિતરણ કરતા પહેલા તેને 30 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. બનાસ ડેરીના આ સંશોધનના કારણે પ્રતિ ડોઝની હાલત વેચાણ કિંમત હાલ 100 છે તે ઘટીને 50 થશે, જેનાથી સરવાળે લાખો પશુપાલકોને લાભ થશે. આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ સંશોધન ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે અને પશુપાલકોનું જીવન ધોરણ ઉન્નત બનાવશે. તમે સાહેબ મને આખી જે બનાસકાંઠાની પબ્લિક છે ને બધીને ફાયદો છે. પહેલાં 4 લીટર 5 લીટર 3 લીટરની ઘટી આવતી. અત્યારે બનાસ ડેરીના સિમેન્ટ સારા સિમેન્ટ એની માં સારી હોય ને તો મેલવર આવે ને તો 6 થી 8 લીટર પહેલી ચાલે છે અને બાવળા વસલને સુખી આવે છે. આ ડોઝ ક્વોરન્ટાઇન પૂરું કર્યા પછી અમે ફિલ્ડમાં સપ્લાય કરીએ છીએ ત્યારે તેની અંદર એક કાગળની સ્ટ્રીપ પણ મૂકેલી હોય છે જેની અંદર બુલ નંબર, એના કેટલા ડોઝ છે એ પણ બધું લખેલું હોય છે.